તો ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે, પરંતુ નર્મદા નદીમાં મગરના ભયને કારણે આ વખતે પરિક્રમામાં કલેક્ટર દ્વારા સ્નાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને નદી કિનારે ઠેર ઠેર પ્રતિબંધના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને નર્મદા સ્નાનથી વંચિત ન રહેવું પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ બાથરૂમ બનાવવામાં આવ્યા છે, જ્યાં નર્મદા નદીનું પાણી ફુવારાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે। પરિક્રમાનું એટલું બધું મહત્વ છે કે જે પૂર્ણ નર્મદા પરિક્રમા ના કરી શકે તો આ ચૈત્ર મહિનામાં જે નર્મદા પરિક્રમા કરે છે એને પૂરી નર્મદા પરિક્રમાનું એને પુણ્ય મળે છે। નર્મદામાં સ્નાનનું એટલું મહત્વ છે, જેમ મહાકુંભમાં બધાએ ડૂબકી લગાવી હતી એટલું જ મહત્વ અહીંયા નર્મદાનું પણ છે। અને જો નર્મદામાં અહીંયા સ્નાન ના કરે તો એમની યાત્રા પૂર્ણ થતી નથી। અને જે સરકારે નાવાનું મનાઈ રાખ્યું છે ના રાખવું જોઈએ, એ સેફટી પણ છે, પણ એ નાવાનું એ લોકોએ રાખવું જોઈએ તો એટલું એમને મહત્વ મળે અને ભક્તોને એટલું એને સ્નાન કરીને એનું પુણ્ય પણ પ્રાપ્ત કરી શકે। નર્મદા પરિક્રમા આવું છું એટલે સ્નાન કર્યું। કલેક્ટર સાહેબનો આદેશ છે જ અને જાહેરનામું બહાર પાડ ના જ નાહવું જોઈએ, પણ આ નજીકનો ભાગ છે અને બધા નાય છે એટલે અહીં પાણી ઓછું છે, એ તો પગલાં લેશે એટલે બધા નાહવાનું બંધ કરશે જ। અહીંયા નર્મદા પરિક્રમામાં આ વખતે બહુ સારી સુવિધાઓ છે। બધા ભાવિ ભક્તો સારી રીતે એમની વ્યવસ્થા કરેલી છે। પોલીસ પ્રશાસનથી લઈને કોર્પોરેટરોએ બી સારું કામ કરેલું છે, અહીંના ગ્રામ પંચાયતોએ બી સારું કામ કરેલું છે। વ્યવસ્થા બી એટલી સારી છે કે કોઈ બી નાના છોકરાથી લઈને વડીલો સુધીને કોઈને પ્રોબ્લેમ ના થાય, બધા વ્યવસ્થિત રીતે આ પરિક્રમાનો લાભ લઈ શકે એવી વ્યવસ્થાઓ કરેલી છે। ત્યાં ફુવારા મૂક્યા છે, એક સેફટી પર્પઝથી બી સારું છે। નાના છોકરાઓની સેફટી, જ્યાં દાદરા ઉપર કંઈક સ્લીપ થઈ જાય, કોઈ વાગી જાય, એના રીતથી એક સારી સુવિધા કરેલી છે ગયા। અને અમે દર વર્ષે આ